હેલો માય ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં? વેલકમ અગેન ઓન ડેલ્ટા ઈ હબ ચેનલ. બેટા, આજના લેક્ચરની અંદર બેટા આપણે જે 11th સ્ટાન્ડર્ડ જે છે જેની અંદર આપણે જે કન્ટિન્યુ ટોપિક ચાલી રહ્યો હતો ચેપ્ટર નંબર 8 એ છે કોર્સ, એના વિશે જે છે એ આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છે. બેટા, હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા, જે લોકો ફર્સ્ટ ટાઈમ અગેન મારો આ વિડીયો જે છે એ જોઈ રહ્યા છે ફર્સ્ટ ટાઈમ, એ લોકો છે બેટા ઓલરેડી જે છે 11th સ્ટાન્ડર્ડના બધા જ વિડીયો જે છે એ અપલોડ થઈ ગયેલા છે ચેપ્ટર નંબર 8 રિલેટેડ, રાઈટ, કે જેની અંદર જે છે એ પ્રસ્તાવના વિશે માહિતી આપેલી છે. બેટા, ત્યારબાદ જે છે એ કોષ જે છે, કોષના પ્રકાર જે છે, કોષોની સંખ્યાના આધારે જે છે એના વિશેની આપણે માહિતી મેળવી ગયેલા છે. ત્યારબાદ બેટા અલગ અલગ વૈજ્ઞાનિકોનો કોષના સંદર્ભમાં શું ફાળો જે છે એના વિશે માહિતી મેળવી ગયા છે. ત્યારબાદ એનસીઈઆરટી પ્રમાણે જે કોષનું વિહંગાવલોકન જે છે એના વિશે કમ્પ્લીટલી માહિતી મેળવી ગયા છે. બેટા, કે જેની અંદર કોષના વિહંગાવલોકનની અંદર કોષ રસ શું છે, કોષ કેન્દ્ર શું છે, કોષ કેન્દ્ર પટલ શું છે બેટા, ત્યારબાદ જે છે એ કોષ દિવાલ શું છે, અને એના સિવાયનું બેટા કોષ કેન્દ્રના આધારે જે બે પ્રકાર જે છે આદિકોષ કેન્દ્રિત કોષ અને સુકોષ કેન્દ્રિત કોષ, એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ વિડીયોની આપેલી છે બેટા, વિડીયોમાં આપેલી છે. ત્યારબાદ જે છે આદિકોષ કેન્દ્રિત કોષ જે છે એના વિશેની માહિતી આપેલી છે બેટા, કે જેની અંદર અમુક લાક્ષણિકતા આપેલી છે આદિકોષ કેન્દ્રિત કોષની, એના વિશેની માહિતી આપેલી છે. ત્યારબાદ આદિકોષ કેન્દ્રિત કોષ એટલે કે બેક્ટેરિયા જે છે એને મેનલી 3 ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે બેટા, કે જેની અંદર એક કોષીય આવરણ, અને એક કોષીય આવરણની અંદર તમે જોશો તો એક જે છે એ ગ્લાયકોકેલિક્સ, એના વિશેની માહિતી આપેલી છે બેટા. ત્યારબાદ જે છે એ કોષ દિવાલ શું છે એના વિશેની માહિતી આપેલી છે, અને કોષ રસ સ્તર કે જેની અંદર એ પોતે અંતર્વલન પામીને જે મેસોસોમની રચના કરે છે બેટા, એના વિશેનો એક અલગથી વિડીયો મૂકેલો છે બેટા, તો એ એક વસ્તુ તમે જોઈ લેજો. ત્યારબાદ જે છે એ અહીંયા સુકોષ કેન્દ્રિત કોષ જે છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપી દીધેલી છે, કે જેમાં સુકોષ કેન્દ્રિત કોષની લાક્ષણિકતા શું છે એના વિશેની માહિતી મળે બેટા. ત્યારબાદ જે છે એ સુકોષ કેન્દ્રિત કોષમાં જે કોષ રસ સ્તર જે છે એનું બંધારણ જે છે એના વિશેની માહિતી આપી દીધેલી છે, કે જેની અંદર બેટા રાસાયણિક રીતે જોવા જઈએ તો લિપિડ અને પ્રોટીન એમ બે બંધારણ આવેલા છે, અને લિપિડની અંદર જે ફોસ્ફોલિપિડ જે છે કે જેનું જે દ્વિસ્તરીય ગોઠવણી જે છે એના વિશેની માહિતી આપેલી છે બેટા. પ્રોટીન જે છે એના બે પ્રકાર છે, કે જેમાં બહિર્ગત અને અંતર્ગત એવા બે પ્રકારના પ્રોટીન વિશેની માહિતી આપેલી છે. આ રીતે તમે જોશો તો ફ્લુઇડ મ્યુઝિક મોડેલ જે સિંગર અને નિકોલસન આ બે સાયન્ટિસ્ટ છે કે જેણે માહિતી આપેલી છે ફ્લુઇડ મ્યુઝિક મોડેલ વિશે, એનો એક ટોપિક જે છે એ લખેલું છે. ત્યારબાદ બેટા કોષ રસ સ્તર જે છે એના વિવિધ કાર્ય છે. વિવિધ કાર્યોની અંદર જે સૌથી ડિટેલમાં જે તમારે અભ્યાસ કરવાનો છે બેટા, એ અભ્યાસ જે છે એ સક્રિય વહન અને મંદ વહન, એટલે કે એવા પ્રકારના આયન અથવા તો એવા પ્રકારના પદાર્થનું વહન કે જેમાં એટીપી રિક્વાયરમેન્ટ નથી, એવા પ્રકારના વહનને મંદ અથવા તો નિષ્ક્રિય વહન કહેવામાં આવે છે, કે જે સંકેન્દ્રણની દિશામાં જે છે એનું વહન, એટલે કે સંકેન્દ્રણની દિશામાં એટલે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ એનું વહન થતું જોવા મળે છે. ત્યારબાદ જે છે એ સક્રિય વહનની અંદર બેટા એટીપી રિક્વાયરમેન્ટ છે. કોની જરૂર પડશે બેટા? એટીપીની જરૂર પડશે, તો એવા પ્રકારના વહનને સક્રિય વહન કહેવામાં આવે છે. આ રીતે જે છે એ કોષ રસ સ્તર કમ્પ્લીટ કર્યું. ત્યારબાદ અલગ અલગ સજીવની અંદર કોષ દિવાલ જે છે જેનું બંધારણ અલગ અલગ જોવા મળે છે, એનો એક વિડીયો અપલોડ થઈ ગયેલો છે બેટા. ત્યારબાદ સુકોષ કેન્દ્રિત કોષમાં જોવા મળતી અંગિકા, અને એ અંગિકાની અંદર પહેલી વસ્તુ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષરસ જાળ, જેનો વિડીયો ઓલરેડી અપલોડ થઈ ગયેલો છે બેટા. અને ત્યારબાદ બીજી જે અંગિકા જે છે એ છે ગોલ્ગી કાય, એનો પણ વિડીયો ઓલરેડી અપલોડ થઈ ગયેલો છે. તો એનો મતલબ છે કે આજના લેક્ચરની અંદર બેટા આપણે જે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ એ ત્રીજી અંગિકા છે, જેનું નામ છે બેટા લાઇસોઝોમ. શું આપેલું છે બેટા? લાઇસોઝોમ. તો જ્યારે તમે નાના હતા ત્યારથી તમને કહેવામાં આવે છે કે લાઇસોઝોમને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. બેટા, શા માટે એને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે એના વિશે જે છે એ આજે આપણે માહિતી મેળવશું. તો ત્રીજી અંગિકા જે આપણે આજના લેક્ચરની અંદર શરૂ કરવા જઈ રહ્યા છે બેટા, એનું નામ છે લાઇસોઝોમ, રાઈટ. વિધાઉટ એની ટાઈમ વેસ્ટ મેં તમને કયા કયા વિડીયો અપલોડ થઈ ગયેલા છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપી દીધેલી છે બેટા. અને આજના લેક્ચરની અંદર આજે જે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે એ છે તમારું લાઇસોઝોમ બેટા. કઈ વસ્તુ આપણે ભણવાનું છે બેટા? લાઇસોઝોમ જે છે એના વિશે માહિતી મેળવવાની છે, રાઈટ. તો જોવો છે બેટા, ફર્સ્ટ અંગિકા તમને જે આપેલી છે એ અંગિકાનું નામ છે બેટા લાઇસોઝોમ, રાઈટ. બેટા લાઇસોઝોમ જે છે તો તમે યાદ કરો ને
જે લોકો મારા કન્ટિન્યુ વિડીયો જોવે છે એમને બધાને ખ્યાલ છે બેટા લાઇસોઝોમ એક એવો પાર્ટ છે કે જેની ફરતે જે છે એ એક કોથળી જેવી રચના છે, એક બેગ જેવી સંરચના છે, એક પુટિકા સ્વરૂપે રચના જોવા મળે છે બેટા આ જે પુટિકા જે છે એકચ્યુઅલમાં એનું નિર્માણ જે છે એ કઈ જગ્યાએથી થશે બેટા તો કે ગોલ્ગી કાયમાંથી નિર્માણ પામતી પુટિકા જેને કહેવામાં આવે છે બેટા લાઇસોઝોમ, રાઈટ. અને આ લાઇસોઝોમ છે જેની ફરતે એક આવરણ જોવા મળે છે, એક પટલ જોવા મળે છે, એટલા માટે લાઇસોઝોમને પટલમય અંગિકા જે છે એ કહેવામાં આવે છે, રાઈટ. બેટા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે લાઇસોઝોમની અંદર ઘણા બધા ઉત્સેચકો આવેલા છે. જોઈએ આપણે વન બાય વન શું કહેવા માંગે છે બેટા. પહેલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું છે, એનસીઈઆરટીમાં મેન્શન નથી બેટા, પણ તમને એવો ક્વેશ્ચન પૂછે કે બેટા લાઇસોઝોમ જે છે એની શોધ કોણે કરી છે, તો ખાસ યાદ રાખજો બેટા કે લાઇસોઝોમની શોધ કરનાર જે છે એ છે એ તમારી સામે છે ક્રિશ્ચિયન ડી ડુવે. શું છે બેટા? ક્રિશ્ચિયન ડી ડુવે. અને જો તમને પર્ટિક્યુલર ગોલ્ગીનું કે ગોલ્ગી કાયનું સંશોધક કે તો આપણને ખ્યાલ છે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કરેલું છે. એવી જ રીતે તમને લાઇસોઝોમ વિશે પૂછે બેટા તો લાઇસોઝોમ વિશે આપણને ખબર હોવી જોઈએ કે ક્રિશ્ચિયન ડી ડ્યુવે એક સાયન્ટિસ્ટ છે કે જેણે લાઇસોઝોમની શોધ કરી છે. ત્યારબાદ તમે જોઈ શકો છો બેટા કે અહીંયા ગોલ્ગી પ્રસાધનમાંથી મુક્ત થતી પુટિકા જે છે જેનું નિર્માણ આગળ જતા કોના તરીકે વર્તે છે બેટા તો કે લાઇસોઝોમ તરીકે વર્તે છે. એકદમ શાંતિથી સમજજો બેટા. ત્યારબાદ નેક્સ્ટ તમને આપેલું છે રચના. તો મેં તમને હમણાં જ કીધું બેટા કે લાઇસોઝોમની અંદર એક પટલ આવેલો છે અને એ પટલમય રચનાને શું કહેવામાં આવે છે બેટા? અંગિકા કહેવામાં આવે છે, પુટિકીય સંરચના. ત્યારબાદ હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જો તમે લાઇસોઝોમની અંદર તમે રચના જુઓ બેટા તો લાઇસોઝોમની અંદર ઘણા બધા ઉત્સેચકો જોવા મળે છે બેટા અને આ ઉત્સેચકોને કહેવામાં આવે છે હાઇડ્રોલાઇટિક ઉત્સેચક. શું કહેવામાં આવે છે બેટા? હાઇડ્રોલાઇટિક ઉત્સેચક. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે આ જે હાઇડ્રોલાઇટિક ઉત્સેચક છે જેને હાઇડ્રોલેઝ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? હાઇડ્રોલેઝ. જેમ કે ફોર એક્ઝામ્પલ કાર્બોહાઈડ્રેટ, કાર્બોહાઈડ્રેટને પાચન કરવા માટે કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીનનું પાચન કરવા માટે પ્રોટીએઝ, લિપિડનું પાચન કરવા માટે લાઇપેઝ, ન્યુક્લિક એસિડને પાચન કરવા માટે ન્યુક્લિએઝ. ઇન શોર્ટ જે અહીંયા પદાર્થને આપણે બ્રેકડાઉન કરવાનું છે, પાચન કરવા છે, એના પ્રત્યે એના સફિક્સમાં શું લગાડવામાં આવે છે બેટા તો કે ઇઝ લગાડવામાં આવે છે, રાઈટ. તો તમે અહીંયા જોઈ શકો છો બેટા કે ફર્સ્ટ તમને આપેલું છે કાર્બોદિત, ત્યારબાદ તમને આપેલું છે બેટા પ્રોટીન, ત્યારબાદ તમને આપેલું છે બેટા લિપિડ અને ત્યારબાદ તમને આપેલું છે ન્યુક્લિક એસિડને પચાવી શકે તેવા. કયા કયા પ્રકારના ઉત્સેચકો આવેલા છે બેટા તો મેં તમને હમણાં જ વાત કરી એમ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને લિપિડ ઇવન જે છે એ ન્યુક્લિક એસિડને પચાવી શકે તેવા. હવે તમે જોઈ શકો છો કે ફોર એક્ઝામ્પલ તમે સમજો કે આ આખી જે ડાયાગ્રામ તમને આપેલી છે એ કઈ ડાયાગ્રામ આપેલી છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આને કહેવામાં આવે છે બેટા લાઇસોઝોમ. બહારની ફરતે એક જ પટલ આવેલું છે બેટા. જોજો બેટા કે એની અંદર શું આવેલું છે બેટા તો કે નિયર અબાઉટ લગભગ 50 જેટલા હાઇડ્રોલેઝ ઉત્સેચક આવેલા છે. એનસીઈઆરટીમાં કોઈ ક્લેરિટી નથી બેટા પણ આપણને ખબર હોવી જોઈએ કે લગભગ 50ની આજુબાજુ જે છે શું આવેલા છે બેટા તો કે હાઇડ્રોલેઝ ઉત્સેચકો આવેલા છે. જેની અંદર કયા કયા ઉત્સેચકો ઇન્વોલ્વ થશે બેટા તો કે ફર્સ્ટ ઉત્સેચક છે જેને લાઇપેઝ કહેવામાં આવે છે બેટા જે કોનું પાચન કરશે? ઓબ્વિયસ બેટા લિપિડનું પાચન કરશે. ત્યારબાદ બીજો તમને ઉત્સેચક આપેલું છે બેટા એ છે કાર્બોહાઈડ્રેટ્સ. નામ ઉપરથી જ જ્યારે કાર્બોદિતનું પાચન કરવું હશે ત્યારે કાર્બોહાઈડ્રેટ્સ ઉત્સેચક વપરાય છે. અને આના સિવાયનું જે ત્રીજી વસ્તુ તમને આપેલ છે બેટા એ છે ન્યુક્લિએઝ જે ન્યુક્લિક એસિડનું પાચન કરવા માટે મદદરૂપ થશે. અને ફોર્થ એન્ઝાઇમ જે છે જેને પ્રોટીએઝ કહેવામાં આવે છે જે પ્રોટીનનું પાચન કરશે બેટા. અને ત્યારબાદ જે ફિફ્થ ઉત્સેચક જે તમને આપેલો છે એ છે લાઇસોઝાઇમ. શું આપેલું છે બેટા? લાઇસોઝાઇમ જે લાઇસોઝોમને પાચન કરવા માટેનો ઉત્સેચક છે બેટા. તો આ બધા જ ઉત્સેચક જે છે જેને કાર્ય કરવા માટે એક ઇષ્ટતમ પીએચ જે છે, ઇષ્ટતમનો મતલબ શું છે બેટા? ઓપ્ટિમમ પીએચ. ઓપ્ટિમમ બેટા સમજી લો કે આ ઓપ્ટિમમનો મતલબ શું છે? વધુ પણ નહીં ઓછું પણ નહીં, એક સ્પેસિફિક પીએચ રિક્વાયરમેન્ટ છે જેને ઇષ્ટતમ પરિસ્થિતિ કહેવામાં આવે છે બેટા, રાઈટ. તો આ ઇષ્ટતમ પરિસ્થિતિ એટલે એનું એન્વાયરમેન્ટ કયું છે બેટા તો યાદ રાખજો કે એસિડિકમાં જ સક્રિય થશે, રાઈટ. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે તમને એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ શા માટે આ જે એન્વાયરમેન્ટ જે છે એસિડિક તમને જોવા મળે છે બેટા તો યાદ રાખજો કે કોષની અંદર અહીંયા H+ જે છે બેટા H+ એટલે ઓલમોસ્ટ તમે સમજો કે અહીંયા જે એન્વાયરમેન્ટ થયું એ એન્વાયરમેન્ટ કેવું થયું બેટા? એસિડિક. કન્ટિન્યુઅસ જે છે બેટા અહીંયા
અહીંયા પમ્પિંગ થયા કરશે કોનું, તો કે H+ નું. એટલા માટે અંદરનું જે એન્વાયરમેન્ટ જે છે એ આપણને કેવું જોવા મળશે બેટા, તો ખાસ યાદ રાખજો અંદરનું એન્વાયરમેન્ટ જે છે એ સક્રિય જોવા મળે છે, એસિડિક જોવા મળે છે. રાઈટ. તો આ રીતે આપણે જે કમ્પ્લીટ રચના જોઈએ એ કોની રચના જોઈએ બેટા, લાઇસોસોમ વિશે માહિતી મેળવી. ત્યારબાદ તમે જોઈ શકો છો બેટા કે એની અંદર એક સ્તરીય આવરણ જોવા મળે છે. ચલો, આ એક સ્તરીય આવરણ જે છે એ શેનું બનેલું છે બેટા, તો યાદ રાખજો એ લિપોપ્રોટીનનું બનેલું છે બેટા. એનસીઈઆરટીમાં ક્યાંય મેન્શન નથી, બટ નેટ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે યાદ રાખવાનું છે કે એ જે બંધારણ જે છે એ બંધારણ આપેલું છે બેટા, લિપોપ્રોટીન વિશે માહિતી આપેલી છે. ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. ત્યારબાદ લાઇસોસોમ જે છે એના અલગ અલગ પ્રકાર છે બેટા, જે પ્રાઇમરી છે, દ્વિતીયક છે, બરાબર, પ્રાથમિક, દ્વિતીયક, ત્યારબાદ રેસિડ્યુઅલ બોડી અને ત્યારબાદ ઓટોફેગોઝોમ. શું છે એ બધી વસ્તુ હમણાં આપણે ડિસ્કસ કરીએ છીએ, પણ હાલ એટલી વસ્તુ યાદ રાખો બેટા કે માની લો કે તમે લાઇસોસોમના પ્રકાર ન આપો તો એની જગ્યાએ તમે બીજો શબ્દ વાપરી શકો બેટા, પોલીમોર્ફિક અંગિકા. હવે ક્વેશ્ચન કે આ પોલીમોર્ફિક અંગિકા એટલે શું બેટા, તો અહીંયા તમને જે શબ્દ આપેલો છે બેટા, આ પોલીનો મતલબ થશે મેની, રાઈટ, અને અહીંયા જે મોર્ફિક શબ્દ આપેલો છે બેટા, આ મોર્ફિક નો મતલબ છે સ્વરૂપ. તો લાઇસોસોમ જે છે એ ઘણા બધા સ્વરૂપે જે છે એ આપણને જોવા મળે છે. રાઈટ. તો જેની રીતે તમે જોઈ શકો છો કે અહીંયા મેં તમને કીધું એમ કે કઈ વસ્તુ આપેલું છે બેટા, મેની એટલે ઘણા. રાઈટ. મેની એટલે શું બેટા, અહીંયા ઘણા તમને જોવા મળશે. રાઈટ. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા, અહીંયા તમે જોઈ શકો છો મેનીનો મતલબ શું થશે બેટા, ઘણા, અને ત્યારબાદ જે તમને મોર્ફિક શબ્દ આપેલો છે બેટા, એ મોર્ફિકનો મતલબ થશે સ્વરૂપ. રાઈટ. તો આ સ્વરૂપની અંદર તમે જોઈ શકો છો કયા કયા સ્વરૂપ તમને જોવા મળે છે. એમ તો તમને નામ મેં આપેલું છે બેટા, પ્રાથમિક લાઇસોસોમ, ત્યારબાદ દ્વિતીયક લાઇસોસોમ, ત્યારબાદ આપેલું છે રેસિડ્યુઅલ બોડીઝ. હવે ક્વેશ્ચન બેટા કે આ રેસિડ્યુઅલ બોડીઝનો મતલબ શું થશે બેટા, તો ખાસ યાદ રાખજો રેસિડ્યુઅલ બોડીઝનો મતલબ છે વધારાનું જેટલું બી બાકી રહેલો ભાગ છે. આગળ આપણે ડિસ્કસ કરીશું, ટેન્શન ન લો બેટા. રેસિડ્યુઅલ બોડી જે વધારાનું જેટલું પણ બાકી રહ્યું છે બેટા, એને શું કહેવામાં આવે છે, રેસિડ્યુઅલ બોડીઝ કહેવામાં આવે છે. અને ત્યારબાદ જે છે જેને ઓટોફેગોઝોમ કહેવામાં આવે છે. ઓટો એટલા માટે બેટા, ઓટો એટલે સ્વયં, અને અહીંયા તમે જોઈ શકો છો બેટા ફેગોઝોમ, જેનો મતલબ થશે ઘન ભક્ષણ. શું થશે બેટા, ઘન ભક્ષણ. પોતાની જાતે જે છે એ પોતે જે છે એ અંદર સ્વયં જે છે એ ઘન ભક્ષણ કરે છે. એટલા માટે તો એને નામ શું આપેલું છે, યાદ કરો જોઈએ, એટલા માટે એને આત્મઘાતી કોથળી તરીકે કન્સિડર કરવામાં આવ્યું છે. તો આજે તમને પ્રકાર આપેલા છે એને આપણે 1 by 1 શાંતિથી સમજીએ બેટા. તમે જોવું જોઈએ કે ફોર એક્ઝામ્પલ તમે સમજો કે આપણી પાસે આ જે સ્તર આપેલું છે જેને કહેવામાં આવે છે કોષ રસ સ્તર. સમજો કે આજે મેં અહીંયા લાઇનિંગ જે ડ્રો કરે છે ને બેટા, આ લાઇનિંગ જે છે એ કઈ લાઇનિંગ છે બેટા, કોષ રસ સ્તર છે. એટલે ઇન શોર્ટ કોષ વિશે માહિતી આપેલી છે બેટા. ત્યારબાદ તમે જોઈ શકો છો બેટા કે અહીંયા તમે જોઈ શકો છો કે બે અલગ અલગ જે છે અહીંયા તમને કણ બતાવેલા છે. એવું સમજો કે આ આપેલું કણ જે છે જેને પ્રવાહી કણ કહેવામાં આવે છે. રાઈટ. ત્યારબાદ જે બીજું તમને અહીંયા જે આપેલું છે ફોર એક્ઝામ્પલ ઘન કણ છે. એટલે ઇન શોર્ટ જે આપણે ખોરાકમાં લીધેલો જે કોઈ પદાર્થ જે છે આઈધર એ પ્રવાહી સ્વરૂપે હશે અથવા તો ઘન સ્વરૂપે હશે. હવે સમજો કે જ્યારે આપણે આ પ્રવાહી કણ અને ઘન કણને શરીરની અંદર લઈએ છીએ બેટા, બરાબર, તો આખું જે મેં ડ્રો કર્યું કયું સ્તર છે બેટા, કોષ રસ સ્તર કહેવામાં આવે છે. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે આજે કોષ રસ સ્તર દ્વારા કાં તો પ્રવાહી કણ અને કાં તો ઘન કણ કોની અંદર એન્ટર થશે બેટા, તો કે કોષની અંદર એન્ટર થશે. સમજો એનિમેશન પ્રમાણે મેં તમને બતાવેલું છે બેટા. તો ખાસ યાદ રાખજો કે જેવું અહીંયા પ્રવાહી કણ કોષ રસ પટલ દ્વારા કોષની અંદર પરિણમે તો એને પિનોસોમ કહેવામાં આવે છે. બરાબર, અહીંયા પિનસોમ નહીં બેટા, અહીંયા જે છે એ પિનોસોમ કહેવામાં આવે છે, PINO છે. રાઈટ. અને જે અહીંયા ઘન કણ જ્યારે અંદરની બાજુ એન્ટર થશે બેટા ત્યારે એને ફેગોઝોમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા, ફેગોઝોમ. ઇન શોર્ટ કે જ્યારે પ્રવાહી કણ અહીંયા અંદર એન્ટર થશે તો એને પ્રવાહી ધાની શબ્દ તમે આપી શકો, અને આ જે ફેગોઝોમ જે છે તેને અનધાની તમે એના જેવું રચના તમે બંધારણ તમે કહી શકો. ત્યારબાદ બેટા હવે સમજો જોઈએ કે કોષની અંદર શું આવેલું છે બેટા, તો કે કોષ કેન્દ્ર હાજર છે.
રાઈટ. શું આવે છે બેટા? કોષ કેન્દ્ર. અને આ કોષ કેન્દ્ર જે છે આગળ જતા જે છે જે કોષ કેન્દ્રની બહારની બાજુએ આવેલી રચના જેને શું કહેવામાં આવે છે બેટા? જેને કહેવામાં આવે છે અંતઃકોષરસ જાળ. યાદ કરો છો બેટા, આ અંતઃકોષરસ જાળ આગળ જતા જે છે એ પુટિકાનું નિર્માણ કરે છે અને ત્યારબાદ આપણને ખબર છે કે ત્યાં શું જોવા મળશે બેટા? તો કે ગોલ્ગી કાય જોવા મળશે. શું જોવા મળશે? ગોલ્ગી કાય. અને યાદ કરવો જોઈએ કે આ ગોલ્ગી કાય આગળ જતા જે છે એ પુટિકાનું નિર્માણ કરે છે અને આ જે પુટિકા બની એને શું કહેવામાં આવે છે બેટા? તો કે પ્રાઇમરી લાઇસોઝોમ કહેવામાં આવે છે. એટલે કે પ્રાથમિક. અહીંયા જે 10 લખેલો છે એ 10 નો મતલબ શું થશે બેટા? તો 10 નો મતલબ થશે બેટા પ્રાથમિક. શું કહેવામાં આવે છે બેટા? પ્રાથમિક લાઇસોઝોમ જે છે એ કહેવામાં આવે છે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. અને આગળ જતા હજી નિર્માણ જ થઈ છે બેટા કઈ જગ્યાએથી? ગોલ્ગી કાયમાંથી. એટલે આ જે ભાગ જે છે જેને શું કહેવામાં આવે છે બેટા? ગોલ્ગી કાય કહેવામાં આવે છે. તો ગોલ્ગી કાયમાંથી સૌપ્રથમ નિર્માણ પામતી જે કોઈ અહીંયા પુટિકા જે છે એને પ્રાથમિક લાઇસોઝોમ કહેવામાં આવે છે. અને આ પ્રાથમિક લાઇસોઝોમ હજી નિર્માણ થઈ છે એટલા માટે નવનિર્મિત કહેવામાં આવે છે બેટા. એની અંદર ઉત્સેચકો આવેલા છે બેટા, પણ આ બધા ઉત્સેચકો કેવા હશે? તો કે નિષ્ક્રિય સ્વરૂપમાં હશે. રાઈટ. ચલો આગળ જોશો બેટા, તો અહીંયા જે છે આ પિનોઝોમ, અહીંથી તમે જોશો તો આ ફેગોઝોમ, આ બંને કઈ કઈ વસ્તુ જોજો? પિનોઝોમ, ફેગોઝોમ અને પ્રાઇમરી લાઇસોઝોમ. ફરીથી શાંતિથી સમજો. પિનોઝોમ, ફેગોઝોમ અને પ્રાથમિક લાઇસોઝોમ, આ ત્રણ ભેગું મળીને જે રચના બનાવે છે જેને દ્વિતીયક લાઇસોઝોમ કહેવામાં આવે છે. તો હવેનું જે નેક્સ્ટ અહીંયા જે નિર્માણ થયું છે બેટા, એ નિર્માણ થયેલા ભાગને શું કહેવામાં આવે છે? અહીંયા 20 ઉપર 0 લખેલું છે, 0 નથી એકચ્યુઅલમાં. એને શું કહેવામાં આવે છે બેટા? દ્વિતીયક લાઇસોઝોમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? દ્વિતીયક લાઇસોઝોમ. એટલે કઈ વસ્તુ? ફરી સમજો કે અહીંયા તમને આપેલું છે પ્રાઇમરી લાઇસોઝોમ, રાઈટ, પ્રાથમિક લાઇસોઝોમ, અને અહીંયાથી પિનોઝોમ અને ફેગોઝોમ આ બંને ભેગા મળીને ઇન શોર્ટ માની લો કે અંદર આવેલો પદાર્થ ઘન છે તો ઘન ભેગું મળી અને પ્રાથમિક લાઇસોઝોમ ભેગી, અથવા તો ફોર એક્ઝામ્પલ પ્રવાહી કણ ભેગું થયું છે તો પિનોઝોમ અને પ્રાથમિક લાઇસોઝોમ એ ભેગા મળીને જે રચના બનાવે છે જેને દ્વિતીયક લાઇસોઝોમ કહેવામાં આવે છે બેટા. એનસીઈઆરટીમાં ક્યાંય મેન્શન નથી બેટા, સો ધ્યાનથી સાંભળજો બેટા કે અહીંયા દ્વિતીયક લાઇસોઝોમ એટલે શું? તો કે પ્રાથમિક લાઇસોઝોમ અથવા તો આ ફેગોઝોમ અથવા તો પિનોઝોમ, આ બધું જ્યારે ભેગું થશે બેટા એટલે એની અંદર જે છે એ આપણને શું જોવા મળશે બેટા? તો કે ઘણા બધા ઉત્સેચકો જે છે એ જોવા મળશે. અને જેવું અહીંયા દ્વિતીયક લાઇસોઝોમ બનશે એટલે અહીંયા તમને સ્ટાર્ટિંગમાં કેવા હતા બેટા? બધા નિષ્ક્રિય સ્વરૂપમાં હતા. જેવું અહીંયા ઉત્સેચકોનો સમાવેશ થશે બેટા એટલે તરત જ જે છે એ કોની અંદર પરિણમે છે બેટા? તો કે સક્રિય ઉત્સેચકોમાં પરિણમે છે. રાઈટ. તો આ રીતે તમે જોઈ શકો છો બેટા, સક્રિય ઉત્સેચકો જેવું નિર્માણ થશે એટલે અહીંયા જે છે એ ધીરે ધીરે બધું શું થશે બેટા? અહીંયા પાચન થઈ જશે. શું થશે બેટા? પાચન થઈ જશે. તો આ પાચિત થયેલો જે ભાગ મતલબ જે કંઈ વધે છે જેને શું કહેવામાં આવે છે બેટા? રેસિડ્યુઅલ બોડીઝ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? રેસિડ્યુઅલ. રેસિડ્યુઅલનો મતલબ શું છે? એક તો સક્રિય ઉત્સેચકો છે જ, સક્રિય ઉત્સેચકે બને ત્યાં સુધી બધું પાચન કરી જ નાખ્યું હશે. રાઈટ. પણ જેટલું બી અપાચિત અને પ્લસ સેકન્ડરી લાઇસોઝોમ દ્વિતીયક લાઇસોઝોમ છે એ ભેગા મળીને જે રચના બનાવે છે એને શું કહેવામાં આવે છે બેટા? રેસિડ્યુઅલ બોડીઝ કહેવામાં આવે છે. રાઈટ. અને આ રેસિડ્યુઅલ બોડીઝ એટલે અંદરની બાજુએ જેટલું પણ વધારાનું અપાચિત ખોરાક જે છે એ ફરી પાછું શું થશે બેટા? લાઇસોઝોમ પોતે પાચન કરી નાખશે. એટલા માટે લાઇસોઝોમને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. અંદર પાચિત થઈ ગયું, હવે ઓબ્વિયસલી બેટા કોષને કોઈ જરૂર નથી એટલે અગેન કોષરસ સ્તર જે છે એ ફરી પાછું જે છે આ વધારાનું જેટલું પણ વધ્યું છે એ બહારની બાજુ જે છે એ એન્ટર થશે. એટલા માટે આને કહેવાય જે વધારાનું જેટલું વધ્યું છે એ બહાર કોષની બહાર આવે છે એટલા માટે એને એક્ઝોસાઇટોસિસ કહેવામાં આવે છે. અને આને શું કહેવામાં આવે છે બેટા? બાહ્ય કોષીય પાચન કહેવામાં આવે છે. અને અહીંયા આ પ્રવાહી કણ અને ઘનકણ જ્યારે અંદર એન્ટર થશે બેટા તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે બેટા? એન્ડોસાઇટોસિસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? એન્ડોસાઇટોસિસ એટલે કે અંતઃભક્ષણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અંતઃભક્ષણ. રાઈટ. તો આ રીતે તમે જોઈ શકો છો કે લાઇસોઝોમ જે છે એના કેટલા જોવા મળે છે? અલગ અલગ જે છે એ પ્રકાર જોવા, જેમાં તમારે યાદ રાખવાનું છે ઘનભક્ષણ
અને પ્રવાહી ભક્ષણ. ત્યારબાદ તમે જોઈ શકો છો બેટા હાઇડ્રોલાઇટિસ ઉત્સેચકો કે ઉત્સેચકો જે કણો અને જીવાણુનું શું કરશે અહીંયા ભક્ષણ કરતું જોવા મળે છે. અને ત્યારબાદ જે છે એ આંતરિક પાચન અથવા તો કોષાંતરીય પાચન કહેવામાં આવે છે. આના સિવાયનું ખાસ યાદ રાખજો, જેટલા પણ મૃત પામેલા કોષો છે અથવા તો જીર્ણ પામેલા કોષો જે છે એને વિઘટન કરવાનું કાર્ય કોણ કરે છે બેટા? તો ખાસ યાદ રાખજો, વિઘટન કરવાનું કાર્ય જે છે એ અહીંયા લાઇસોઝોમ કરે છે. લાઇસોઝોમની ફરતે માની લો કે આ એક સ્તરીય આવરણ જો અહીંયા દૂર થઈ જાય બેટા, શાંતિથી સમજજો કે જો અહીંયા લાઇસોઝોમની ફરતે આવેલું એક સ્તરીય આવરણ દૂર થઈ જાય બેટા, તો એની જોડે બેટા ઉત્સેચકો જે છે અહીંયા શું થશે બેટા? મુક્ત થશે. અને મુક્ત થતા જેમાં તમામ કોષીય અંગિકાઓ અને તેમાં રહેલા અણુઓનું પણ શું થાય છે બેટા? અહીંયા વિઘટન કરીને કોષોનો નાશ કરે છે. પોતાનો તો નાશ કરશે જ, જોડે ઘણી બધી અંગિકા જે છે, ઘણા બધા અણુઓ જે છે એનું વિઘટન કરી નાખશે. એટલા માટે લાઇસોઝોમને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે બેટા. તો આ રીતે જે છે એ તમારો લાઇસોઝોમ જે છે એનો એક ટોપિક જે છે એ કમ્પ્લીટ થાય છે બેટા. નેક્સ્ટ લેક્ચરની અંદર લાઇસોઝોમની સાથે જે અંતઃપટલમય તંત્રનો એક ભાગ છે કે જેને રસધાની કહેવામાં આવે છે બેટા, એ રસધાનીનો ટોપિક જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. આ જે વિડીયો તમે જે જોયો એ વિડીયો કેવો લાગ્યો બેટા? જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલાય, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલાય, અને જે તમારા જે ફ્રેન્ડ્સ જે છે એ બધા જ ફ્રેન્ડ્સને જે છે એ શેર કરવાનું ભૂલાય નહીં. તો મળીએ છીએ બેટા એક નવા ટોપિક સાથે નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.